જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે છે આપણો જાત્રાનો 13મો દિવસ અને અત્યારે સવારે અમે ગંગા સ્નાન કર્યું, મનસા દેવીના દર્શન કર્યા અને અત્યારે બપોર પછી આ ભાગ 2 ની અંદર તમારું સ્વાગત છે. અત્યારે અમે જઈએ છીએ બિલકેશ્વર મહાદેવ અને સાંજે આપણે જશું ગંગા આરતી નિહાળવા. અને આ છે વાલ્મીકી ચોક. અત્યારે આપણે છીએ વાલ્મીકી ચોક ઉપર. આપણે અત્યારે હરિદ્વારની અંદર છીએ અને આ છે વાલ્મીકી ચોક. મિત્રો, અહીંથી આપણે ગયા હતા મનસા દેવીના દર્શન માટે. અહીંથી માત્ર 1 કિલોમીટરના અંતર ઉપર છે. રિક્ષાવાળા 10-10 રૂપિયા ભાડું લે છે. અને જ્યાં અમે ગંગા સ્નાન કરવા ગયા હતા એ વાલ્મીકી ચોકથી એકદમ નજીક જ છે, એટલે તમે ચાલીને જશો ને તો પણ ચાલશે, ત્યાં તમારે રિક્ષા નહીં કરવી પડે. અને હવે અમે જઈએ છીએ બિલકેશ્વર મહાદેવના મંદિરે. એ અહીંયા બાજુમાં નજીક જ છે, તો ચાલો ત્યાં જઈએ. અત્યારે આપણે હરિદ્વારની અંદર છે, જે ઉત્તરાખંડની અંદર આવેલું છે. અને મનસા દેવીના દર્શન સવારે કર્યા, ગંગા સ્નાન કર્યું અને વિડીયો થોડોક લાંબો થઈ જતો એટલે આપણે બીજા ભાગમાં તમારું સ્વાગત છે. મિત્રો, બપોર પછી આપણે જઈએ છીએ બિલકેશ્વર મહાદેવના મંદિરે. હું ને કિશોરભાઈ બંને જઈએ છીએ સાથે મહાદેવના દર્શન માટે. તો ચાલો તમને પણ દર્શન કરાવીએ. તમે વાલ્મીકી ચોકથી આવશો ને એટલે સીધું તમારે આવતું રહેવાનું. એટલે અહીંયા આવશે બિલકેશ્વર મહાદેવ અને આ બિલકેશ્વર નગર છે, એની બાજુમાં જ એક્ઝેક્ટ અહીં રસ્તો છે. અહીંથી તમે આમ સીધા જશો ને એટલે આવશે બિલકેશ્વર મહાદેવ. આપણે પહોંચી ગયા છીએ બિલકેશ્વર મહાદેવના પ્રવેશ દ્વારમાં. તો ચાલો આપણે મંદિરની અંદર જઈએ. અહીંયા પણ વાંદરા છે અને આ સરસ મજાની જગ્યા છે શ્રી બિલકેશ્વર મહાદેવની. ओम नमो नारायण, हर हर महादेव। ये प्राचीन बिलकेश्वर महादेव है। यहीं पे माता गौरी जी ने 3000 साल तक तपस्या किया था। उसके बाद फिर वो माता ने बेलपत्र खा कर 1000 साल तपस्या किया था। तब भगवान शंकर ने इसी पेड़ का नीचे जो है पार्वती माता को दर्शन दी। तो पार्वती माता ने वरदान मांगे कि ऐसे वरदान दो जो तुम्हारे साथ जन्म जन्म तक ना बिछड़े, शिव पार्वती का जुड़ा बने रहे। इसीलिए पार्वती बने माता ने। મંદિરોમાં બિલકેશ્વર મહાદેવના દર્શન કરી લીધા. અને જે તમે ઝાડ જોઈ શકો એ ઝાડની નીચે જ ગૌરી માતાને શંકર ભગવાન પ્રસન્ન થયા હતા અને એને વરદાન આપ્યું હતું. અને અહીંયા ઘણા બધા મંદિરો છે. અને આ બાજુ છે ગૌરીકુંડ અને અહીંયા જો હનુમાન સેના. તો ચાલો આપણે ગૌરીકુંડ તરફ જઈએ. મંદિરેથી આવ્યા, આ રસ્તો છે અને આગળના ઝાડ તમે જો જંગલની વચ્ચે જઈએ આપણે ગૌરીકુંડ બાજુ. આ બધા જો ડેરીઓ બનાવે અને
જેને જેટલા માળ બનાવવાના હોય એટલા માળની અહીં માનતા કરે કે એટલા માળનું અમારે મકાન થવું જોઈએ પ્રભુ, આવી રીતે બધા લોકો માનતા કરતા હોય. અને સામે છે ગૌરીકુંડ. તો આપણે આ પુલ ઉપરથી જવાના છીએ ગૌરીકુંડે. કિશોરભાઈ જગ્યા કેવી છે? જગ્યા બહુ સરસ પ્રાચીન જગ્યા છે. આ પુલ ઉપર ટપીને અને જ્યાં માં ગૌરીમાએ જ્યાં તપસ્યા કરી હતી એ ગૌરીકુંડ છે. તો ચાલો આપણે ત્યાં હમણાં દર્શન કરવા જઈએ. હા છે ગૌરીકુંડ. મિત્રો જ્યાં માં ગૌરીમાએ તપસ્યા કરી હતી એ ગૌરીકુંડ અંદર છે. અને આ સરસ મજાની જંગલની વચ્ચે જગ્યા છે. અને તમે જોઈ શકો છો સુંદર મજાની જગ્યા છે. સરસ મજાના દર્શન કર્યા બિલકેશ્વર મહાદેવના. અને જ્યાં ગૌરીકુંડ છે ત્યાં સરસ મજાના દર્શન કર્યા, ખૂબ મજા આવી. અને શાંત જગ્યા છે. હરિદ્વારની અંદર આવો ને તો જે વાલ્મીકી ચોક છે ને ત્યાંથી 1 જ કિલોમીટરના અંતર ઉપર છે આ બિલકેશ્વર મહાદેવ. કોઈ પણને પૂછજો તમને એ રસ્તો બતાવી દેશે. આપણે વાલ્મીકી ચોકથી સીધા હાલશો ને એટલે હરકી પોળી આવશે અહીં 1 કિલોમીટર. તમારે રિક્ષા બાંધવી હોય તો 10-10 રૂપિયા ભાડું છે. અને હાલીને જાવ તો પણ નજીક જ છે. તો હાલો આપણે હરકી પોળી બાજુ જઈએ ને ત્યાં ગંગા આરતી પણ થતી હોય. ગંગા આરતીનો ટાઈમ શું છે હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. અત્યારે આપણે જાય છે હરકી પોળી. આ બે બાજુ તમારે કપડાં લેવા હોય, કોઈ પણ વસ્તુની ખરીદી કરવી હોય તો આખી આ બજાર છે. અમે હરકી પોળી જતા હતા ને વચ્ચે એક લચ્છી જોવા મળી તો અમે બે લચ્છીની ટ્રાય કરીએ છીએ. કેવી છે કિશોરભાઈ લચ્છી? લચ્છી એક નંબર, કાંઈ ઘટે નહીં. સારી છે ને ભાઈ? લચ્છીનું કામ બહુ સારું છે ભાઈ. એક લસ્સીના 65 રૂપિયા હતા. એટલે આપણે ગુજરાતીઓ માટે તો મોંઘું પડી જાય, કારણ કે આપણે ત્યાં તો 30-30 રૂપિયામાં મળતી હોય ને અહીંયા એના ડબલ ઘણા ભાવ છે. ટેસ્ટ ગુજરાત જેવો હતો. આ 100% ટેસ્ટ સારો હતો. આમ સીધા તમે આવો ને એટલે અહીંયા આવી જાય મનસા દેવીનો પ્રવેશદ્વાર. અહીંથી તમે મનસા દેવીએ જઈ શકો છો. અને આ બાજુ તમારે જવું હોય તો હરકી પોળી. તો આપણે ચાલો હરકી પોળી તરફ. હરકી પોળી બાજુ જાય ને હરિદ્વારમાં તમે આખા હરિદ્વારમાં તમે ગમે અહીંયા જશો ને ત્યાં આપણા ગુજરાતી જ હશે બધા ફરવાવાળા. જે અહીંયા સૌથી વધારે આવતા હોય તો ગુજરાતીઓ. અને આગળ છે હરકી પોળી. તો આપણે બે બાજુ બજાર છે સરસ મજાની, વચ્ચે આપણે જઈએ છીએ ને હમણાં થોડીક વારમાં આવી જશે આપણી હરકી પોળી. ગલીમાં સૌથી વધારે ટ્રાફિક છે મિત્રો હરિદ્વારમાં. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હરકી પેઢી. અને અહીંયાથી જો વ્યૂ આવે ને ખરેખર જોરદાર વ્યૂ આવતો હોય. તમે હરિદ્વારની આવો ને એટલે ચોટીવાલા જે ડાઇનિંગ હોલ ને બધું જમવાનું તમારે જોતું હોય તો આવી રીતના ચોટીવાલા ઘણી બધી દુકાનો છે અને ફેમસ છે. જમવું હોય તો ચોટીવાલા ત્યાં જાજો. અને ઘણી જગ્યાએ ફેમસ છે આ ચોટીવાલા. આપણે અત્યારે છે હરકી પેઢી ઉપર અને સામે છે ધનુષ પુલ. સરસ મજાનો વ્યૂ આવે છે અહીંથી. અને ઉપર છે મનસા દેવીનું મંદિર અને આ છે હરકી પેઢી. અહીંયા ગંગા આરતી થતી હોય. આ છે ગંગા માતાનું મંદિર અને અહીંયા સાંજે આરતી થતી હોય. ઠેઠ વાં સુધી આરતી થાય. અને આ સાંજે તમે જોશો ને આખું આ ફૂલ થઈ ગયું હોય છે. ભક્તો ગંગા આરતી જોવા માટે આવતા હોય અને હાવ ફૂલ થઈ જાય, ફૂલ ટ્રાફિક હોય. તો સાંજે આપણે ગંગા આરતી નિહાળવા આવવાના છીએ. આખું હરકી પેઢી કહેવામાં આવે છે. અને અત્યારે ભક્તો જે ઉમટી પડ્યા છે ને રાત્રે જોશો ને તો અહીં ક્યાંય બેસવાની જગ્યા ન હોય ગંગા આરતીમાં, એટલું ટ્રાફિક હશે. અને અત્યારે જો બધા ગંગા સ્નાન કરી રહ્યા છે. મિત્રો જો અહીંયા અસ્થિ વિસર્જન થાય છે. અને આ જે જગ્યા છે જ્યાં આપણા પિતૃઓની અસ્થિ વિસર્જન કરતા હોય હરકી પેઢી કહેવામાં આવે છે. અને ભક્તો સૌથી વધારે અહીં આવવાનું પસંદ કરતા હોય. મિત્રો આ 4 ધામની યાત્રા હરિદ્વારથી ચાલુ થાય અને તમે 4 ધામની યાત્રા કરી શકો છો. અને ખરેખર આ સુંદર મજાનો વ્યૂ મા ગંગાનું અહીંયા તમે રૂપ જુઓ. ખરેખર તમને મજા આવે અહીંયા જોવાની. અને અહીંના દ્રશ્યો તમે જુઓ અને ભક્તો જુઓ, હવે ઉમટી પડ્યા છે.
મિત્રો આ છે ધનુષ પુલ અને અહીં વાંદરા તમે જો કેટલા બધા છે. આપણે અત્યારે 5 વાગ્યામાં આવીએ છીએ ગંગા આરતી જોવા માટે અને જો મોડા આવીએ ને તો અહીં એટલું ટ્રાફિક થાય ને તમને બેસવાની પણ જગ્યા ન મળે અને ગંગા આરતીના દર્શન ન થાય. અત્યારે અમે 5 વાગે આવ્યો અને ફૂલ ટ્રાફિક છે મિત્રો અને અત્યારે ગંગા આરતી 6 વાગે ચાલુ થશે. અત્યારે સરસ મજાની ગંગા આરતી થઈ ગઈ છે અને બધા લોકો જો સરસ મજાની આરતી લઈ લીધી અને હવે બધા જલ ભરે છે અને દીવડા કરે છે. અને સામે જે ઘાટ છે ત્યાં ગંગામાનું મંદિર છે અને ત્યાં આરતી થતી હોય. તો અત્યારે આપણે ગંગા મૈયાની આરતી લઈ લીધી, સરસ મજાના દર્શન થઈ ગયા બધા જાત્રાવાસીઓને
અને બધા ભેગા થઈ ગયા. નકર બહુ ટ્રાફિક હોય, આમાં એકબીજા ખોવાઈ પણ જાય. અને સરસ મજાની આરતી હતી. ખરેખર જીવનમાં એકવાર જરૂર આરતીનો લાવો લેવો જોઈએ. તો મિત્રો, આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. અને આજનો આ દિવસ હતો. સવારે મનસા દેવીના દર્શન કર્યા, બપોર પછી બિલકેશ્વર મહાદેવના દર્શન કર્યા અને હરકી પેઢીની ગંગા આરતીના દર્શન કર્યા. ખૂબ મજા આવી આજના દિવસે. અને તમે પણ આવજો જરૂર હરિદ્વારની અંદર. તો ચાલો, ચેનલ ઉપર નવા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણા જાત્રાના તમામ વિડીયો તમને જોવા મળે. અવનવા વિડીયો આપણે બનાવતા હોય. ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ.